સાથ અને સહકારનો સાચો બળ। એક ગામમાં બે મિત્રો નકુલ અને વિજય રહ્યા કરતા। નકુલ ખૂબ જ દુઃખી લોકોને મદદ કરતો હતો, જ્યારે વિજય ખૂબ જ ઈર્ષ્યા અને મોખરાનો માણસ હતો। એક દિવસ ગામમાં એક મોટો ભારે પથ્થર પડ્યો હતો, જે ગામના મુખ્ય માર્ગ પર અવરોધ કરતો હતો। ગામવાળા બિલકુલ વિચારી નહીં શક્યા કે આ પથ્થરને કેવી રીતે દૂર કરે। આખરે નકુલ અને વિજય મળ્યા અને ગામના લોકોની મદદથી પથ્થર દૂર કરવા માટે કામ શરૂ કર્યું। પ્રથમ વિજયે વિચાર્યું કે આ પથ્થર એકલા જ ખસેડી શકું છું। તેણે એક મજબૂત દિશા માટે પોતાની શક્તિથી પથ્થર ખસેડવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે નિષ્ફળ રહ્યો। પછી નકુલ નમ્રતાપૂર્વક બોલ્યો, આ કામ સહકારથી જ થઈ શકે છે। હું અને તમે મળીને પ્રયત્ન કરીએ તો પથ્થર હલાવી શકાય। વિજય મનમાં વિચારે છે કે નકુલને ગામલોકો મદદ કરશે, પરંતુ તે નકુલની વાત માનીને ગ્રામીણોને આમંત્રિત કરે છે। આખરે ગામના લોકો મળીને પૂરા બળથી પથ્થર ખસેડી દે છે। આ વાર્તાનો શીખ સાથ અને સહકાર દ્વારા કોઈ પણ અવરોધો દૂર થઈ શકે છે।